નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ક્લાસરૂમની 4 દિવાલોની બહાર અસલી દુનિયામાં ભણવાની મજા કેવી હોય? આજે આપણે પનસોરા શાળાના એક એવા જ શૈક્ષણિક પ્રવાસની વાત કરીશું. આ એવો પ્રવાસ છે જે સાબિત કરે છે કે અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. તો ચાલો આ સફરમાં જોડાઈ જઈએ. તો પહેલો સવાલ એ જ થાય કે વર્ગખંડની બહાર જઈને શીખવું આટલું જરૂરી કેમ છે? જો વાત બહુ સીધી છે. પુસ્તકો આપણને શીખવે છે કે શું થયું, પણ જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એ કેવી રીતે અને શા માટે થયું. આ પ્રવાસ એનું જ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આ જે શૈક્ષણિક પ્રવાસ છે ને, એની પાછળ એક બહુ જ જબરદસ્ત આઈડિયા છે. એને કહેવાય છે એક્સપોઝર વિઝિટ. ના, આ કોઈ સાદી પિકનિક નથી. આ તો એક એવી તક છે જે વિદ્યાર્થીઓની દુનિયાને જોવાની દૃષ્ટિને એકદમ વિશાળ બનાવી દે છે. તો આ એક્સપોઝર વિઝિટ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એનો હેતુ વિદ્યાર્થીઓને તેમના રોજના વાતાવરણમાંથી બહાર લઈ જઈને કંઈક નવું, કંઈક વાસ્તવિક બતાવવાનો છે. આનાથી શું થાય ખબર છે? ઇતિહાસ, ભૂગોળ કે સંસ્કૃતિ જેવા વિષયો પુસ્તકોના પાનામાંથી બહાર આવીને જીવતા જાગતા બની જાય છે. ચાલો હવે ખાલી વાતો નહીં, પણ એકદમ સાચો કિસ્સો જોઈએ. પનસોરા શાળાએ જે પહેલ કરી છે ને, એ આ એક્સપોઝર વિઝિટના કોન્સેપ્ટનું એકદમ જીવંત ઉદાહરણ છે. તો આ સરસ મજાની પહેલ કરી છે પીએમ શ્રી પનસોરા પ્રાથમિક શાળાએ. એમને નક્કી કર્યું કે ભણતરની દુનિયા માત્ર સ્કૂલના ક્લાસરૂમ પૂરતી સીમિત ન હોવી જોઈએ, એને બહાર લઈ જવી જ પડશે. આ પ્રવાસમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને આ જ તો એ ઉંમર છે જ્યારે બાળકોમાં જાણવાની, શીખવાની જિજ્ઞાસા સૌથી વધારે હોય છે. આવા અનુભવો આખી જિંદગી યાદ રહી જાય છે. આ પ્રવાસ 8 જાન્યુઆરી 2026ના રોજ ગોઠવવામાં આવ્યો હતો. કોઈ પણ સારો શૈક્ષણિક પ્રવાસ હોય ને, એનું પ્લાનિંગ બહુ જ જબરદસ્ત હોય છે. પણ સોરા શાળાની આ યાત્રાને પણ 3 અલગ-અલગ અને બહુ જ મહત્વના ભાગમાં વહેંચવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને જાત-જાતના અનુભવો મળે. એમની આખી જર્ની 3 ભાગમાં વહેંચાયેલી હતી અને દરેક જગ્યાએ કંઈક નવું શીખવાનું હતું. પહેલું સ્ટોપ હતું મિની અમરનાથ. અહીંયા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ અને ભૂગોળને એકદમ નજીકથી જોયા. પછી તેઓ પહોંચ્યા ઐતિહાસિક અડાલજની વાવ. અહીં તો જાણે ઇતિહાસના પાના જીવંત થઈ ગયા. પાણી બચાવવાની જૂની ટેકનિક અને એ જમાનાનું સ્થાપત્ય જોઈને સૌ દંગ રહી ગયા. અને છેલ્લે અમદાવાદનું ધબકતું કાંકરિયા તળાવ. અહીં મનોરંજનની સાથે સાથે શહેરનું જીવન કેવું હોય એનો પણ પરિચય થયો. સાચું કહું તો આ એક પરફેક્ટ એજ્યુકેશનલ પેકેજ હતું. તો આ બધા પછી આ પ્રવાસને સફળ કહી શકાય? અને જો હા, તો એનું માપ શું? શું ખાલી જગ્યાઓ ફરી લીધી એટલે પ્રવાસ સફળ? ના, બિલકુલ નહીં. સફળતાનું અસલી માપ તો કંઈક બીજું જ હતું, જે બાળકોના ચહેરા પર દેખાતું હતું. આખી વાતનો સાર ફક્ત એક જ વાક્યમાં આવી જાય છે. બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક પ્રવાસની મજા લીધી. બસ, આ સીધા સાદા શબ્દોમાં જ તો શિક્ષણની અસલી તાકાત છુપાયેલી છે. કારણ કે જ્યારે ભણતરમાં મજા ભળે છે ને, ત્યારે જ એ જિંદગીભર યાદ રહે છે. જુઓ, આ એક જ વાક્ય છે ને, એ મોટા રિપોર્ટ કરતાં પણ ઘણું બધું કહી જાય છે. એ બતાવે છે કે બાળકો ત્યાં માત્ર જોવા નહોતા ગયા, પણ એ દરેક પળને જીવી રહ્યા હતા, અનુભવી રહ્યા હતા. અને જ્યારે શિક્ષણ આ રીતે આનંદ સાથે જોડાઈ જાય, ત્યારે એ ક્યારેય ભૂલાતું નથી. આને જ કહેવાય સાચું અને અસરકારક શિક્ષણ. અને છેલ્લે એક મોટો સવાલ. પણ સોરા શાળાનો આ પ્રવાસ ખાલી એક દિવસની ટ્રીપ નહોતી. એ તો ભવિષ્ય માટેનું એક રોકાણ હતું. આવા અનુભવો જ બાળકોમાં જિજ્ઞાસા જગાવે છે, આત્મવિશ્વાસ વધારે છે અને આપણી આસપાસની દુનિયા માટે માન પેદા કરે છે. તો સવાલ એ છે કે આવા અનુભવો આવતીકાલના નાગરિકોને કેવી રીતે તૈયાર કરે છે? આના પર વિચારવા જેવું ખરું.